નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ। આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 5 ધોરણ 9 પ્રકરણ પહેલું સંખ્યા પદ્ધતિ। વિડિયો શરૂ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો YouTube ના ઓપ્શનના 3 ટપકા આપ્યા છે એને ક્લિક કરો। વિડિયો જો ઝાંખો દેખાતો હોય તો જ કરવાનું છે અને ક્વોલિટીનો જે ઓપ્શન ખુલે છે એમાંથી 480p સિલેક્ટ કરી દો અને જો તમારું ઇન્ટરનેટ ખૂબ જ સારું હોય, સારી નેટની કનેક્ટિવિટી હોય તો 720 કે 1080 સિલેક્ટ કરો। બોર્ડ પરના અક્ષરો ચોખ્ખા વાંચી શકાશે। હવે આપણે એવું કીધું છે કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો। તો આપણે લખીએ પુનરાવર્તિત અંકોની સંખ્યા 16 હશે। શા માટે 16? તો 1/17 છે, 17 - 1 બરાબર 16 હશે। હવે આપણને ભાગાકાર કરીને ચકાસવાનું કીધું છે કે કેટલા અંકો આવે છે, તો ચાલો આપણે આનો ભાગાકાર કરીએ। બસ આ દાખલો આપણો સાદો અને સિમ્પલ નાનકડો તો નહીં કહી શકાય કારણ કે બોર્ડ પર એટલો મોટો ભાગાકાર જ છે। આપણે નોર્મલ જે નાના ધોરણોમાં 6, 7, 8 માં ભાગાકાર કરતા હતા આપણે એ જ કરવાનું છે, એથી વિશેષ કંઈ કરવાનું નથી। તો અહીંયા થશે 17, અહીંયા થશે 1.000000। આટલા બધા શું કામ લગાડું છું? કારણ કે અભિવ્યક્તિમાં 16 હશે એવું આપણે પહેલેથી નક્કી કર્યું છે, તો આપણે પોઈન્ટ પછી ગમે એટલા શૂન્ય મૂકી શકાય, એની કોઈ આપણને પેલું છે નહીં। હવે પોઈન્ટ પછી અહીંયા શૂન્ય મૂક્યો એટલે આપણો જવાબ શૂન્ય પોઈન્ટ થી જ ચાલુ થશે। એક શૂન્ય લઈએ તો હવે આપણે 10 ગણવાને તો 17 ભાગ ચાલતો નથી, તો આપણે 2 શૂન્ય લેશું। 2 શૂન્ય લીધે એટલે ભાગમાં પડી શૂન્ય, તો હવે થઈ ગયા 17। તો ક્યાં ભાગ ચલાવશું? 17 પંચાને 85, 17 પંચાને 85। 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 8 જાય તો 1। હવે અહીંયા તો 10 ને કઈ છે જ નહીં, 10 કો લઈએ તો આવું થાય ને 10, અહીંયા થઈ જાય 9 ને અહીંયા થઈ જાય 0, એટલા માટે 10 માંથી 5 જાય 5, 9 માંથી 8 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યું 0 એટલે થઈ ગયો 150। તો હવે ક્યાં ભાગ ચલાવશું આપણે? 17 8 આપણે ભાગ ચલાવશું। 17 8 કેટલા થશે? તો કે 136। 17 8 136। જો આપણે 3 સુધી ગયા 1 2 ને 3 ના તો અંદાજ છે કે 16 થશે, તો અહીંયા થશે 10, અહીંયા થશે 4, અહીંયા 1 માંથી 1 જાય તો 0, 10 માંથી 6 જાય તો 4, 4 માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 0, 140। તો ફરી આપણે એ જ ભાગ ચલાવીએ। 17 8 136, અહીંયા 10, અહીંયા થઈ જશે 3, 10 માંથી 6 જાય તો 4, 3 માંથી 3 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા ફરી 0, હવે બની ગયા 40। 17 દુ 34, 17 દુ 34 સાથે આપણે ભાગ ચલાવીએ તો અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 3, 10 માંથી 4 જાય તો 6, 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યું 0 એટલે હવે બની ગયા 60। તો કેટલાય ભાગ ચાલશે? 17 દુ 34, 17 તેરી 51 ને 17 ચોક 17 તેરી 51, આપણે ત્રણે ભાગ ચાલશે। તો આપણે 51 સાથે ભાગ ચલાવીએ તો અહીંયા થઈ ગયા 10 અને અહીંયા થઈ ગયા 5, 5 માંથી 5 જાય તો 0, 10 માંથી 1 જાય તો 9 અને ઉપરથી ઉતારી 0 એટલે હવે બની ગયા 90। તો એ આપણે અહીંયા લખીએ કારણ કે આ દાખલો ખૂબ જ મોટો થવાનો છે ભાગાકાર। આપણે આ 90 ને અહીંથી કન્ટિન્યુ કરીએ, 0 90 અહીંયા તમે જોડી દેજો આ દાખલાને અહીંયા। તો ક્યાં ભાગ ચલાવીએ? 17 પંચાને 85, 10 માંથી 5 જાય તો 5, 8 માંથી 8 જાય તો 0 અને ઉપરથી ઉતારી 0, તો થઈ ગયા 50।
17 તેરી તો 51 થશે. તો હવે ક્યાં ભાગ ચલાવીએ? 17 દુ 34. 17 દુ 34. તો અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 4. 10 માંથી 4 જાય તો 6, 4 માંથી 3 જાય તો 1 અને ઉપરથી ઉતારી 0 એટલે થઈ ગયા 160. તો 17 નવા આપણે ક્યાં ભાગ ચલાવીએ? 17 નવા 153. 17 નવા 153. તો ક્યાં ભાગ? 9 ભાગ ચલાવ્યો. આપણે ગણીએ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9. હજી તો આપણે 16 સુધી જશે. આ 17 નવા 153 અને આપણે ભાગ ચલાવ્યો. અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 5. 10 માંથી 3 જાય તો 7, 5 માંથી 5 જાય 0, 0 માંથી 0 જાય તો 0, ઉપરથી ઉતાર્યું 0 થઈ ગયા 70. તો ક્યાં ભાગ ચલાવીએ? 17 ચોક 68. 70 માંથી 68 જાય તો 2, 70 માંથી 68 જાય તો 2 અને ઉપરથી ઉતાર્યું 0. તો હવે બની ગયા એ 20. તો ક્યાં ભાગ ચલાવશું? 17 એકુ 17. 17 એકુ 17. આપણે 1 થી ચાલુ કર્યું છે. છેલ્લે 1 આવે ને ત્યાંથી આપણું પુનરાવર્તન ચાલુ થશે. તો 17 એકુ 17. તો 20 માંથી 17 જાય તો 3. ઉપરથી ઉતાર્યું 0. તો ફરીવાર આપણે એ જ ભાગ ચાલશે. 17 એકુ 17. તો અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 2. 2 માંથી 1 જાય તો 1, 10 માંથી 3 જાય 10 માંથી 7 જાય તો 3 અને ઉપરથી ઉતાર્યા 0. તો બની ગયા 130. તો હવે ભાગ ક્યાં ચાલશે? આપણે 17 સત્તા 119. તો અહીંયા થઈ ગયા 10, 10 માંથી 9 અને અહીંયા થઈ ગયા 2. 10 માંથી 9 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0 અને ઉપરથી ઉતાર્યું 0. હવે થઈ ગયા 110. તો ક્યાં ભાગ ચાલશે? 17 6 102. 17 6 102. 110 માંથી 102 જાય તો 8 અને ઉપરથી ઉતાર્યું 0 એટલે હવે બની ગયા 80. આપણે અહીંયા લખીએ. આપણે 80 ની અભિવ્યક્તિ લઈએ છીએ અને આપણે ભાગ ક્યાં ચલાવીએ એનો? 17 પંચા આપણે 17 ચોક 68 અને 17 પંચા 85 થાય. તો આપણે ભાગ ચાલશે 17 ચોક ને 68. તો અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 7. 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 6 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યું 0. તો બની ગયા 120. તો ક્યાં ભાગ ચલાવીએ? 17 સત્તા 119. 120 માંથી 119 જાય તો 1. 1 થી આપણે ચાલુ કર્યું હતું. ક્યાંય શેષ આપણને 1 વધતી નહોતી. છેલ્લે અહીંયા આપણને શેષ 1 વધી. એનો મતલબ એવો કે હવે આપણી અભિવ્યક્તિ પૂરી થઈ. હવે જો દાખલો હજી આપણે આગળ કદાચ ગણવાનું ચાલુ રાખીએ તો પણ આપણને આ જ મળશે. અને હવે આપણે ઉપરની સંખ્યાઓ ગણી લઈએ કે આપણે જે ખરેખર વિચાર્યું હતું એ સાચું છે કે શું. આપણે પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી વિચારી હતી? તો કે 16. તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આપણો જવાબ સાચો હતો. આપણને પુનરાવર્તિત 16 અંકો 1/17 ની અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા આપણને વધુમાં વધુ કેટલી મળશે? તો કે 16. વિડિયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો. બસ આમાં બીજું કંઈ નહોતું, ખાલી એક સાદો ભાગાકાર હતો. થોડો મોટો હતો પણ સાદો ભાગાકાર હતો. વિડિયો પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.